અત્યારે લોકો એવી નોકરીઓ જેમ કે બધા ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, ડિગ્રી મળી ગઈ હોય, એટલે ગમે ને નોકરી મળે ને ફોર્મ ભરે. 12 પૂરું છું, આ નોકરી આવે છે, આની અંદર ફોર્મ ભરો, આ નોકરી. એ બધું કાંઈ નથી. આપણે એવી જગ્યા ઉપર કામ કરવાનું હોય કે જે આપણી અંદર ટેલેન્ટ હોય. મતલબ કે આપણી અંદર જે ટેલેન્ટ છે ને, એ ટેલેન્ટ આપણે જ્યારે કોઈ વ્યક્તિને બતાવશું ને, ત્યારે આપણને જે આપણી નોકરી છે ને એની કરતાં 3 ગણું વધુ મળશે. મતલબ કે તમને નોકરી મળે છે, હવે નોકરી તમે પૈસા હાટું નોકરી લઈ લીધી, હવે એ જે તમારા જે મેન જે હોય ઉપર, જેમ કે તમારા બોસ, હવે એને જેવું કામ જોતું છે એવું તમે આપી નથી શકવાના. મતલબ તમારી અંદર જે ટેલેન્ટ છે એ તમારા બોસને જેવું કામ જોતું હોય એના કરતાં તમે સારું આપી. જો તમે તમારી ટેલેન્ટની અંદર તમને નોકરી મળીને તો મતલબ આપણે અત્યારે જે નોકરી મળે છે એની અંદર નહીં, પણ આપણું જે ટેલેન્ટ છે ને એ બહાર લાવવાનું છે. અત્યારે નોકરી મળે પૈસા હાટું આ નોકરી કરીને આ નોકરી, એ આગળ છે ને આપણને જરાય કામ નહીં લાગે. અત્યારે આપણું જે ટેલેન્ટ છે જો બધા વ્યક્તિ સમક્ષ બહાર આવશે ને તો આપણને આગળના સમયની અંદર ખૂબ એટલે ખૂબ કામ લાગશે. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવન શ્લોક ની અંદર. આજનો મિત્રો આપણો વિડીયો છે ને એ હું તમને આજે તમારી સમક્ષ એક હું પ્રસંગ લઈને આવ્યો છું. એ પ્રસંગ આપણો એવી રીતનો છે કે આ જે પ્રસંગ આજે હું જો તમને કહેવાનો છું ને એ તમને આ સમયની અંદર કાં તો આના આગળના પછીના સમયની અંદર જે તમારા જીવનની અંદર ખૂબ એટલે ખૂબ અગત્યનો છે. એટલે જે પ્રસંગ કહું છું ત્યાર પછી એમનો જે બોધ છે એ પણ હું તમને કહીશ. તો આજનો પ્રસંગ આપણો એવી રીતનો છે કે એક માછીમાર હોય છે કે જે દરિયા કિનારે બેઠો હોય. દરિયા કિનારે બેઠો હોય ને તો સવારના પોરની અંદર ખૂબ વહેલો વયો જાય છે. 3 વાગ્યાની અંદર દરિયા કિનારે જાય છે માછલી પકડવા માટે. હવે રાત્રિના સમયે તો હવે કાંઈ માછલી પકડી ન હોય, કે કારણ કે 3 વાગે તો હવે કેટલું બધું અંધારું હોય. તો તે ત્યાં બેસે છે અને પાણાની એક એવી કોથળી મળે છે. આમ ઓલી કહેતા નથી દોરી વાળી, આ રીતે આમ દોરી બંધ હોય પછી આપણે ખોલવી તે અંદર એવી રીતની એને પાણાની કોથળી મળે છે. હવે અંધારાની અંદર તો એ કોથળી ખોલે, વારા ફરતી વારો આખી કોથળી ભરી હોય પાણાથી, વારા ફરતી વારો એક પાણો છે ને દરિયાની અંદર નાખે છે. એમ કરતા કરતા એને 7-8 વગાડી દીધા. અને જેવો જો સૂર્યોદય થાય છે, સૂર્યોદયની અંદર જેવો પ્રકાશ આવે ને તો પાણો ચમકે છે. ત્યારે જોવે ને તો પાણો નથી હોતો, એક હીરો હોય છે, મતલબ કે ડાયમંડ. હવે એ એમ વિચાર કરે છે કે આ આટલી ઘણી જે હું નાખતો હતો આ કોથળીમાંથી, કેટલા બધા મેં નાખ્યા, એ પાણા નહોતા, એ ડાયમંડ હતા, મતલબ કે હીરા હતા. હવે ત્યારે એને બહુ પસ્તાવો થાય છે. હવે એને એમ થાય છે કે મેં આટલા બધા હીરા નાખી દીધા. હવે હું કામ? કારણ કે અંધારામાં હતો. જો જ્યારે એ એની પાસે જો સૂર્યપ્રકાશ હોત તો એ પાણાની જગ્યાએ ડાયમંડ, એને અત્યારે આજે એની જિંદગી ક્યાંય અમૂલ્ય થઈ ગઈ હતી. કરોડો રૂપિયાના ડાયમંડ હતા. મતલબ આપણે આ જીવનની અંદર શું કામ લાગે છે? અત્યારે આપણા જીવનની અંદર માનો તો અંધારું છે. અંદર આપણે આપણા જે બધા પલની અંદર મહેનત કરવાની છે, જેની અંદર આપણે સંઘર્ષ કરવાનો છે, એ બધા આપણે આરામની અંદર અત્યારે ગુમાવીએ છીએ. જ્યારે આપણે અગર છેલ્લો સમય રહે ને, અંત સમય, ત્યારે આપણે એમ સમજશું કે હવે આ આટલા બધા પલ છે, હવે આટલા બધા વિતાવીને કે છેલ્લો એક પલ વચ્ચે ને ત્યારે આપણને બહુ પસ્તાવો થાય કે આટલા બધા મેં આજે મારે બધી જે હીરા જેટલા જે બધા પલ હતા જેની અંદર મારે મહેનત ને સંઘર્ષ કરવાનો હતો એ બધું મેં ગુમાવી દીધું છે. હવે એક પલની અંદર હું શું કરી શકીશ? ને એક બીજી વાત તો એ છે, તમે જે કામ કરો છો ને એની ઉપર તમને ભરોસો હોવો જોઈએ. હું આ કામ કરું છું, મને આગળ જઈને કામ લાગશે, કાં તો હું કામ કરું છું એ 100% સારું કામ છે. બાકી તો આપણે હંમેશા એક રાખવાનું, આપણે કામ કરશું ને તો 5-7 આપણે એમ કહેવા લાગશે કે આ કામ નથી સારું, 2-3 એવા હશે જે કે કામ સારું છે. તમે જ્યારે સંઘર્ષ કરશો ને ત્યારે તમે એકલા થશો. પછી જેવી તમને જ્યારે તમે સક્સેસ થાઓ ને, એટલે જે તમારા હગાવાલા હશે ને, તમે એના ભલે માસીન છોકરા હશો, મામાના છોકરા છે, તો શું કે આ મારો ભાઈ છે. અને જ્યારે તમારું કામ એવું નહીં હોય ને ત્યારે શું કે ખબર છે, આ તો મારા માસીનો છોકરો, જાત મારા મામા. એટલે તમે જ્યારે સંઘર્ષ કરો છો ત્યારે એકલા છો. કોઈ વ્યક્તિ હું કે એ જરીકે સામું નહીં જોવાનું. વ્યક્તિને સમયની કદર ક્યારે થાય છે? સવારથી જાગે સાંજ સુધી, સવારથી સાંજ સુધી અંદર એક મિનિટની કિંમત હોય. અત્યારે આપણે જોઈએ તો જે અત્યારની યુવા પેઢી છે, બધા જે ગેમો રમવી, મૂવી જોવી, એની અંદર ટાઈમ કાઢે. પણ જે સમયની કદર કોને કે આપણે ગળી સમય જ નથી ગેમ રમવાનો, મૂવી જોવાનો. આપણું ખાલી એક લક્ષ્ય અટલ રાખવાનું કે આ લક્ષ્ય મારે આ મુકામ સુધી પહોંચવું છે. અને એક ધારા એ વ્યક્તિ એની પાછળ મહેનત કરો એટલે આખી જે કુદરત છે ને એ તમને મુકામ સુધી પહોંચાડવા માટે રાજી થાય. જીવનની અંદર બચત બહુ કામ લાગે, કારણ કે આ સમયની અંદર જે આપણે રૂપિયા બચત કરીને રાખ્યા છે ને આગળના સમયની અંદર જઈને આપણને ખૂબ કામ લાગશે. માટે બચત કેવી હોવી જોઈએ કે આપણી બાજુની અંદર આ વ્યક્તિ બેઠો છે, હવે એણે બ્રાન્ડેડ કપડાં પહેર્યા તો હું બ્રાન્ડેડ કપડાં લઉં, અથવા હું બ્રાન્ડેડ કપડાં મારે નથી લેવા, હું મારે જે રીતના કપડાં પહેરું છું એ રીતનું રહેવું, એને બચત કરી કહેવાય. બાકી તમે જે રોજ બરોજની અંદર બપોરે છે તો જમવાની થાળી આવે અંદર તમે 5 રોટલી ખાતા હો અને બસ હવે બચત કરવી છે અને 3 રોટલી ખાવા મળો તો એ બચત ન કરી કહેવાય. બચતની કોઈ હદ હોય. આશા કરું છું મિત્રો કે તમને આપણો આ મોટિવેશન વિડીયો પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.